નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન 2025 ધોરણ 9 અને વિષય ચિત્રનો સંપૂર્ણ મિત્રો 100% પેપર સોલ્યુશન જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આદેશ પ્રશ્નપત્ર છે, તેના કુલ ગુણ 40 અને સમય 1 કલાકનો રહેશે. તમારે OMR શીટની અંદર જવાબ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 1, કઈ પેન્સિલ સૌથી વધુ કાળી અને પોચી પેન્સિલ છે? તો 6B. નંબર 2, ચિત્રપોથીની અંદર વર્તુળ દોરવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો? તો પરિકરનો. કયા રંગ દ્વારા તાજગી, સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે? તો લીલો. સાવધાનમાં ઉભેલા સૈનિક કઈ રેખાનું પ્રતીક છે? તો ઊભી રેખા. નંબર 5, ભૂકંપનું દ્રશ્ય દર્શાવવા માટે કઈ રેખા ઉપયોગમાં લેવાય છે? તો ગુણક રેખા. નંબર 6, ચિત્રમાં ભય, કંપારી અને ધ્રુજારી દર્શાવવા કઈ રેખા વપરાય છે? તો ત્રુટક રેખા. નંબર 7, ચિત્રમાં બળ કે તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે? તો પાતળી રેખા. દરબારી ઠાઠ અને બાદશાહી દમામ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તો જાંબલી. આપણા રાષ્ટ્રીય ધ્વજના વચ્ચેના પટ્ટામાં કયા રંગને સ્થાન આપવામાં આવ્યું છે? તો સફેદ. રંગચક્રની અંદર પાસે આવતા રંગો કેવા રંગો કહેવાય? તો સજાતીય રંગો કહેવાશે. નંબર 11, કોઈ પણ રંગની અંદર કયો રંગ ઉમેરવાથી તે રંગનો ટિન્ટ બને છે? તો સફેદ. નંબર 12, જ્યાં પ્રકાશ ન પહોંચી શકે અને પડછાયો દેખાય તો તેને શું કહેવાય? તો છાયા. ભારતમાં ખાલી જગ્યામાં ભાત ચિત્ર ઓતપ્રોત થયેલું જોવા મળે છે? તો શિલ્પકામ. ભાત ચિત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો સુશોભન. સૂરજમુખીનું ફૂલ કયા પ્રકારના વિસ્તરણનું હોય છે? તો કેન્દ્રમાંથી. કાસ્કો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? તો પાયામાંથી. આપેલા પરિમાણોમાં કયા એક પરિમાણનો સમાવેશ થતો નથી? તો ઊંચાઈ. નંબર 18 મિત્રો, નગરના ચોક કે જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલી પ્રતિમાઓના શિલ્પને કેવું શિલ્પ કહેવાય? તો પૂર્ણ મૃત. સરકારના પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્ર મહાલય કેટલા માળનું હતું? તો 2. નીચેના પૈકી કયું સ્થાપત્ય સોલંકી યુગની સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે? તો રુદ્ર મહાલય. પ્રશ્ન નંબર 21, જે શિલ્પને કોઈ પણ એક બાજુથી ઘાટ આપવામાં આવ્યો હોય તો તેને કેવું શિલ્પ કહેવાય? તો અંશમૂર્ત શિલ્પ. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગર. વડનગરની કીર્તિ તોરણની ઊંચાઈ કેટલી છે? તો 40 ફૂટ. કાંકરિયું તળાવ કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદ. કઈ મસ્જિદ તેની સુંદર, નાજુક અને મનોહર જાળી માટે જાણીતી છે? તો સીદી શહીદની મસ્જિદ. ઝૂલતા મિનારા અમદાવાદમાં ક્યાં આવેલા છે? તો સારંગપુર અને ગોમતીપુર. નંબર મિત્રો 27, ગુજરાત સરકારે અમેરિકન દૂતાવાસ માટે શ્રી નટુભાઈ પરીખ પાસે તેનું તૈલચિત્ર કરાવ્યું હતું? તો સરદાર પટેલનું ચિત્ર. શ્રી કનૈયાલાલ યાદવને તેમના કયા ચિત્ર માટે મુંબઈ રાજ્યનું પ્રથમ ઇનામ મળ્યું હતું? તો બળદ વેચનાર. નંબર 29, કયા કલાકારના ચિત્રમાં જીવંતતા જે છે તે જણાય છે? તો શ્રી કનૈયાલાલ યાદવ. શ્રી પ્રતાપસિંહ જાડેજાને મોટા ભાગના ચિત્રો કઈ બાબત ઉપર દોરેલા છે? તો સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકજીવન ઉપર. ઈસવીસન 1924માં શ્રી રવિશંકર રાવળે કયું માસિક શરૂ કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો આવશે કુમાર. ગુજરાત રાજ્ય કલા અકાદમીના આર્ટ ગેલેરી કયા કલાકારથી નામથી જે છે તેથી ઓળખાય છે? તો મિત્રો શ્રી રવિશંકર રાવળ. શ્રી સોમાલાલ શાહનો જન્મ ખેડા જિલ્લાના કયા શહેરમાં થયો હતો? તો કપડવંજ. નંબર 34, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો નંદ ઘેર આનંદ ભર્યો. પ્રશ્ન નંબર 35, શ્રી રસિકલાલ પરીખ ચેન્નઈમાં કોની પાસેથી ચિત્રકલા અને શિલ્પકલાની તાલીમ લીધી? તો શ્રી દેવી પ્રસાદ રાય ચૌધરી પાસેથી. શ્રી બંસીલાલ વર્માનો જન્મ ગુજરાતમાં તારંગા હિલ પાસેના કયા ગામમાં થયો હતો? તો ચોટીલા. ધરતીના ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? શ્રી ખોડીદાસ પરમાર. નંબર 38, શ્રી નટુભાઈ ચિત્ર કલામાં મુખ્યત્વે કયા વિષય ઉપર ચિત્ર દોરે છે? તો નટુભાઈ ચિત્રકલા જે છે એમાં આવશે દ્રશ્ય ચિત્રો. કયા કલાકાર માટે કુદરત એ ઘર છે? તો નટુભાઈ પરીખ. પ્રશ્ન નંબર 40, શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ મધ્યપ્રદેશના કયા શહેરમાં થયો હતો? તો રતલામમાં. વિદ્યાર્થી મિત્રો, બીજા વિષયના આ પ્રકારના પ્રશ્નપત્ર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.